માર્ચ 2026માં યોજાયેલી ડીસા નગરપાલિકાની ચૂંટણી બાદ અસ્તિત્વમાં આવેલી નવી બોડીની પ્રથમ સાધારણ સભા આજે ડીસા નગરપાલિકાના સભાખંડમાં ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ હતી. પાલિકા પ્રમુખ કૌશિક સાધુના અધ્યક્ષસ્થાને મળેલી આ પ્રથમ સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા વિવિધ મહત્વપૂર્ણ એજન્ડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સભ્યોએ શહેરના હિતને ધ્યાનમાં રાખીને તમામ વિકાસલક્ષી પ્રસ્તાવોને બહુમતીથી મંજૂરી આપી હતી. ચૂંટણી બાદ પ્રથમ વખત સામાન્ય સભામાં ભાગ લેવા પહોંચેલા નવા સભ્યોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સભાની શરૂઆત રાષ્ટ્રગાન સમાન ગૌરવ ધરાવતા વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી. 44 સભ્યોમાંથી 37 સભ્યોની બહુમતી ધરાવતી ડીસા નગરપાલિકામાં કોઈપણ પ્રકારના વિરોધ કે વિવાદ વિના તમામ એજન્ડાઓ મંજૂર થતાં સભાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. સભા પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા પાલિકા પ્રમુખ કૌશિક સાધુએ જણાવ્યું કે નવી બોડી ડીસા શહેરના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે પ્રથમ બેઠકમાં જ તમામ સભ્યોના સહયોગથી વિકાસ કાર્યોને બહુમતીથી મંજૂરી મળી છે, જેનાથી આગામી સમયમાં શહેરના વિકાસને વધુ ગતિ મળશે.